દાદા દુહા જેવું કઈ ગાતા આવડે? હા ગાવ ને દુહા વળી એકાદા. એ તણેતર જેવો નહીં તાલીની બમણી નો વસી બજાર આહા અને અહીંયા પાવાનો ની પાર એ આ મનખ્યા જોવા જાય. વાહ ભાઈ વાહ. પછી હજી એકાદો થઈ જાય. એ જૂનો ઘટકે ગિરનાર માણા વાદરથી વાતું કરે હા હા અને હાવજડા હળ પીવે એના નમણા જડે ની નીર. વાહ દાદા વાહ. દુહા પછી ગીત બીત ગાતા આવડે છે એકાદું? ગીત નથી ગાતા આવડતું હશે એકાદું? નથી આવડતું. દેશી દેશી કાનુડાનું કાનુડા નથી આવડતું. નહીં? ખોટું બોલું. તો એકાદો દુહો હજી ઓલો પાંચાળ વાળો તમે ગાતા હતા ને હમણાં? આમાં ગૌ એમાં હું ગાવ 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 દુહા ગાવ દાદા, અમે તમને સાંભળવી લ્યો. એ સડવા ગયો પણ ખડપણ અને ઘાઘરા. હાલો હવે અહીંયા ચડાયો. હવે એ તમે ગાઓ. ખરપાણી ને કે ખાખરાયા નહીં પથ્થર નું નહીં પાર વાહ હા. દીવા વિના વારું કરે તોય ભલો પંસાર દેવ કો. વાહ ભાઈ વાહ. દોસ્તો આમ જુઓ દાદાએ જે આ પગમાં પહેર્યું, હાથમાં પહેર્યું, એમની સરસ મજાની આ બંડી, અને દાદા જો આ બધું બનાવી રહ્યા છે. ખરેખર આ બધું જોવું એ આપણા જીવતરનો લાહવો છે. અને દાદા ખીચામાં ભરીને લાવ્યા છે. ખીચામાં દેખાડો તો જરાક. હા વાહ ભાઈ વાહ. દાદા કેટલા તમારે શું કે માલ કેટલોક છે તમારે? માલ છે 40 જોઈશ. 40 જેટલા છે તમારે બકરા? હા હમ. પેલા ગાડીડા હતા અત્યારે બકરા હે. હા હા હા. ગાયું હે. વાહ ભાઈ 3 દીકરા હે, 4 દીકરીઓ વાહ વાહ વાહ. અને રબારી. હા હા. દોસ્તો આપ જોઈ રહ્યા છો દાદા જે બનાવી રહ્યા છે. વાહ વાહ. દાદા આમાંથી તમે પાછું શું બનાવેલું? આમાંથી ધાબળો બનાવી. ધાબળો બનાવેલો તમે? હા ક્યાંય ગયો ધાબળો? ધાબળો વાડે પીડ્યો. વાડે પીડ્યો? એ આવડે તમને બધું બનાવતા? હું ના બહાર ગામ દેવું છું. હા હા પછી એનું મજૂરી થાય ને દઈ દઉં. હમતેરવા ગામ છે જીવાભાઈ કરીને નામ. હા એમને દઈ દેવાનું? એમને દઈ દેવાનું. એ કાં બનાવીને દઈ દે. હમ હમ હમ. મજૂરીને પૈસા દઈ દેવાના. વાહ હવે આ છોકરા ના પડે ને કે તું રોજ કાં તો હજી તમારો ઊંનો ઢેરો જોતો લઈ જઈજો આપણે વાડે. છોકરો કહેતો મેં લાવું કે ના ના